V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। બ્રેકિંગ અમરેલી ખાંભાના ચતુરી ગામે સિંહણના હુમલા બાદ વન મંત્રી પીડિત પરિવારને મળ્યા। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે સિંહણના હુમલામાં એક બાળકનું કરુણ મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે। આ દુઃખદ ઘટનાને પગલે રાજ્યના વન મંત્રી તાત્કાલિક ચતુરી ગામે પહોંચ્યા હતા। વન મંત્રીએ પીડિત પરિવારના નિવાસસ્થાને જઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને સરકાર તેમની સાથે હોવાનું આશ્વાસન આપ્યું હતું। ત્યારબાદ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટનાની ગંભીરતા અંગે વિસ્તૃત બેઠક યોજાઈ હતી। બેઠકમાં ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે જરૂરી પગલાં, વન્યજીવોની હિલચાલ અને સ્થાનિક લોકોની સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ દરમિયાન પીડિત પરિવાર તેમજ ગામના લોકોએ રેવન્યુ વિસ્તારમાં વારંવાર આવતા વન્ય પ્રાણીઓને જંગલ વિસ્તારમાં ખસેડવાની માંગ કરી હતી। સાથે જ માલધારીઓની સુરક્ષા અને તેમના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે પણ રજૂઆતો કરવામાં આવી હતી। વન મંત્રીએ જણાવ્યું હતું કે માનવ વન્યજીવ સંઘર્ષને ઓછો કરવા માટે સરકાર દ્વારા વ્યાપક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવશે। તેમણે કહ્યું કે લોકોની સુરક્ષા સરકારની પ્રથમ પ્રાથમિકતા છે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે વન વિભાગ જરૂરી તમામ પગલાં ભરશે। ચતુરી ગામની આ દુઃખદ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની સાથે વન વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। સ્થાનિકોમાં પણ સરકાર પાસેથી અસરકારક અને કાયમી ઉકેલની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં એક સિંહના હુમલાથી બાળકનું મૃત્યુ થયું। તે સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી છે અને મને ટેલિફોન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જલ્દીમાં જલ્દી આ ગામની મુલાકાત લઈ અને સ્થળ ઉપરથી જે હકીકત છે એનો અહેવાલ મેળવ્યો। એ સંદર્ભે હું અહીંયાના સ્થાનિક ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા અને બીજા આગેવાનો સાથે અને અમારા વન વિભાગના વડા જયપાલસિંહ અને બધા જ અધિકારીઓ સાથે જે પીડિત પરિવાર છે એની મુલાકાત લીધી અને એને આશ્વાસન આપ્યું। એ ઉપરાંત ગ્રામજનોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની પણ વિગતવાર માહિતી મેળવી ગામના સરપંચશ્રી સહિત આજુબાજુના જે વિસ્તારના લોકો હતા એણે પણ આ બાબતે રજૂઆતો કરી છે અને આ જે અસ્વાભાવિક ઘટના બની છે એ સંદર્ભે અમે અભ્યાસ કરીને અધિકારીઓ સાથે ચર્ચા કરીને એમના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના જે આયોજનો કરીને આ મેન એનિમલ કોન્ફ્લિક્ટ ભવિષ્યમાં ન થાય એ માટે પૂરા પ્રયાસ કરીશું અને એના માટે એક એસઓપી પણ બનાવીશું। અને આ એક અસ્વાભાવિક ઘટના એટલા માટે છે કે સામાન્ય રીતે જે સિંહ છે એ માનવ ઉપર હુમલો કરતો હોતો નથી, એટલે આના સ્વભાવમાં પણ પરિવર્તનના કારણો જાણીશું અને આગામી દિવસોમાં એ માટે જરૂરી પગલાં લઈશું। થેન્ક યુ। બાબરકોટ ગામે જે સિંહણનું મોત થયું છે ક્યાં મારા ચતુરી ગામે મારા જીયાના હારે જે સિંહ હુમલામાં જે ઘટના ઘટી એ બહુ દુઃખદ છે। આ તકે અમે તાત્કાલિક ધોરણે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબનો કોન્ટેક્ટ કરેલો। એમણે કીધેલું હું રૂબરૂ આવું છું। આજના દિવસે અર્જુનભાઈ મોઢવાડિયા આપણા મનમંત્રીશ્રી અહીંયા વધાર્યા। અમારા ઘણા બધા મુદ્દાઓ હતા, અમે રજૂઆત કરી। પહેલાં તો અહીં આવી આ પરિવારને આશ્વાસન આપ્યું। સાથે સાથે અમારા મુદ્દા હતા કે જંગલ છોડી અને રેવન્યુ વિસ્તારમાં સિંહ દીપડાનો વસવાટ કર્યો છે એ પોલિસી બેસાડવામાં આવે અને કાયમી માટે રેવન્યુમાંથી સિંહ દીપડાને લઈ અને જંગલ વિસ્તારમાં લેવામાં આવે। પોલિસી બેસાડવામાં કે જંગલની જે બોર્ડર હોય દિવાલ કરવામાં આવે, જાળી કરવામાં આવે, જે કાંઈ પોલિસી બેસાડવામાં આવે, ટૂંકમાં જંગલમાંથી સિંહ રેવન્યુમાં ન આવવામાં। એક મુદ્દો અમારો એ હતો। બીજો મુદ્દો માલધારીઓને જંગલમાં જવા દેવામાં આવતા નથી, એ તાત્કાલિક ધોરણે 15 કિલોમીટર સુધી એની છૂટછાટ આપવામાં આવે, એ મુદ્દો પણ અમારો હતો। માલધારીઓ પોતાના પશુપાલન લઈ જંગલમાં જાય અથવા પોતાની વાડી તરફ જાય તો હારે લાકડી કે અમુક હથિયારો હોય તો એની છૂટછાટ આપવામાં આવતી નથી। આવા અનેક મુદ્દાઓ હતા, અમે રજૂઆત કરી છે। તાત્કાલિક ધોરણે અમારા આ બધા મુદ્દાઓનું સોલ્યુશન આવે એવી એણે અમને આશ્વાસન આપ્યું છે, સાંત્વના આપી છે। જંગલ ખાતાના કોઈ પણ પ્રશ્નો હોય તો વહેલામાં વહેલી તકે એનું નિરાકરણ આવે એના માટે અમે 2 દિવસથી પ્રયાસો કરીએ છીએ। એના ભાગરૂપે આજે આવ્યા છે ત્યારે
જે પ્રશ્નો છે એના વહેલામાં વહેલી તકે અમે બેન એનો નિકાલ કરશું એના માટે આપ સૌને જાહેરમાં અમે ખાતરી આપી છે.